નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આ તારીખે ખાતામાં જમા થશે આટલું વધારાનું પેન્શન. તો જાણો શું છે કારણ. તો હજી 10 મિનિટ પહેલાં જ આવી છે જોરદાર માહિતી. તો પેન્શનર મિત્રો, શા માટે વધારાનું પેન્શન જમા થશે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના વિકાસની. તો મુખ્ય અપડેટ્સમાં પરામર્શ, મુલાકાતો, મેમોરેન્ડમની સમયમર્યાદા વધારવામાં આવે છે અને અનેક રાજ્યોમાં હિસ્સેદારો સુધી પહોંચવામાં આવે છે. તો અહીં સત્તાવાર વેબસાઇટ પરથી નવીનતમ અપડેટ્સ શું છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો 8મા પગાર પંચની જે સત્તાવાર વેબસાઇટ છે www.8cpc.in, તો આ પરથી એક નવીનતમ અપડેટ્સ આપણી સામે આવી રહી છે. તો તે મુજબ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. તો વાત કરીએ 8મા પગાર પંચે હવે દેશભરના કર્મચારીઓ, યુનિયનો, પેન્શનરો અને સ્ટાફ સંગઠનો સાથે તેની ચર્ચાઓ અને પરામર્શને તેજ કરી દીધા છે. તો તેની સત્તાવાર વેબસાઇટ પર તાજેતરના સૂચનોની શ્રેણી દ્વારા કમિશને હિસ્સેદારોની વાતચીત અને સૂચનો સબમિટ કરવાની તકો વધારવા માટેની તેમની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 8મા પગાર પંચ તેની રચના પછીના અંતિમ તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે અને પગાર, ભથ્થા, પેન્શન સંબંધિત મુદ્દાઓ પર તેની ભલામણો તૈયાર કરવા માટે ફક્ત 11 મહિના બાકી છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ધ્યાનમાં રાખવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે. તો જાન્યુઆરી 2025માં ભારત સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી હતી. તો આ પંચનો પ્રાથમિક ઉદ્દેશ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ચૂકવણી, ભથ્થા, પેન્શન માળખા અને ફરિયાદોની સમીક્ષા કરવાનો છે. તો ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળે 28 ઓક્ટોબર 2025ના રોજ સંદર્ભની શરતોને મંજૂરી આપી હતી. તો ત્યારબાદ આયોગે ઔપચારિક રીતે પરામર્શ, ચર્ચાઓ અને હિસ્સેદારો સુધી પહોંચ શરૂ કરી છે દોસ્તો. તો અગાઉના પગાર પંચમાં ફિટમેન્ટ પરિબળ નિર્ણાયક તત્વ હતું. તો 7મા પગાર પંચમાં અનુક્રમે 2.57 અને 6ઠ્ઠા પગાર પંચમાં આ અનુક્રમે 1.86 હતું. તો 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર અંગેનો અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. તો સમગ્ર પરામર્શ અને ચર્ચાઓ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કમિશન તેમનો સંપૂર્ણ અહેવાલ સુપરત કર્યા પછી તેનો નિર્ણય લેવામાં આવશે. તો આ સબમિશન માટેની અંતિમ તારીખ 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચનાની તારીખથી લગભગ 18 મહિનાની છે. તો 8મા પગાર પંચના અપડેટ્સ સૂચવે છે કે કમિશન તેમની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન, પગાર, ભથ્થા અને કર્મચારીઓના મનોબળ જેવા મૂળભૂત મુદ્દાઓ પર એક સર્વાંગી વ્યાપક ચર્ચામાં તમામ ક્ષેત્રોના હિસ્સેદારોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો ધ્યેય એ છે કે ઉમેદવારોને તેમના મંતવ્યો અને ફરિયાદો શેર કરવા માટે પૂરતી તકો પૂરી પાડવામાં આવે, જેથી તેઓ ઉકેલ છે તે મેળવી શકે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ આજથી એટલે કે 15 જૂન સુધી લંબાવવામાં આવી છે, જે ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તે વધુ કર્મચારીઓ અને પેન્શનરોને
પરામર્શ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપે છે, તો લખનૌ, કોલકાતા અને ભુવનેશ્વર જેવા રાજ્યોની રાજધાનીઓની આયોજિત મુલાકાતો કમિશનની સ્પષ્ટતા અને પ્રાદેશિક પરામર્શના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આવી બધી ક્રિયાપ્રતિક્રિયાઓ જેને સર્વાંગી રીતે લેવામાં આવે છે, તે ભવિષ્યના પગાર માળખા, ફિટમેન્ટ પરિબળ પર નિર્ણય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના સંકળાયેલા લાભોને આવકાર આપવામાં મૂળભૂત ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે, જે આ વિચાર શેરિંગ બેઠકોને ટ્રેક કરવા માટે મહત્વપૂર્ણ બનાવે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.